કર્મકાંડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક એવા સુરતથી આવેલ ગિરવાણભાઈ શુક્લને નિવેદન કરું કે તેઓ શ્રી પોતાના હૃદય ભાવ પ્રકટ કરે. શ્રી ગિરવાણભાઈ શુક્લ. ઓમ નમસ્તે શારદે દેવી સરસ્વતી મતે પ્રદે વસત્વમ મમ જુવાગ્રે સર્વ વિદ્યા પ્રદાભવ. સામાન્ય રીતે વક્તા તરીકે તો નહીં, પણ અંતિમ બોલનારો જે હોય ને એની તરફની દ્રષ્ટિ શ્રોતાઓની બદલાઈ જતી હોય છે. બધાનો હૃદય ભાવ કહેવાની જ્યારે સમય આવે ત્યારે બધાના મોઢા પર ઘટીકા ભાવ વધારે દેખાતો હોય. પણ પરમ પૂજ્ય રંગવદૂત મહારાજ બાપજીએ અનેક પ્રભાત્ય લખ્યા. એમાં એક ખૂબ જ ભાવ પૂર્ણ પંક્તિઓ છે. કાષ્ઠ થઈ પાવડી પાવની તિજ બનો, મૃદ બની એશકાળા પખાળો, શ્વાન થઈ મંદિરે નિત્ય ચોકી કરું, દર્શ વિના આન નવ કાંઈ માંગુ. આપણે દાદાજી માટે શું બોલીએ? કદાચ મારા અભ્યાસ કાળમાં સૌથી નાની વયે પ્રવેશ મેળવ્યો હોય એવો હું એકમાત્ર વિદ્યાર્થી હતો. ચોથું ધોરણ પાસ કરીને અહીંયા આવ્યો હતો. અને દાદાજીએ મારા ઘરે આવીને કીધેલું કે ચાલો આજ વર્ષે આવી જાવ. અને ત્યારે હું ચોથામાં ભણતો હતો. ચોથું પાસ કરીને અહીંયા આવ્યો અને શ્રી ગણેશમ નમામ્યહમ, ઈષ્ટદેવ એવા ગણપતિ દાદાનું અથર્વશીર્ષ લગભગ 5 વર્ષની ઉંમરથી કડકડાટ આવડતું. અને મોટા ગુરુજી પાસે બોલ્યો એટલે મોટા ગુરુજીએ કીધું કે આને તો આપણે રાખવાનો જ છે. પણ દાદાજીની એવી ઈચ્છા હતી કે એને આપણે ડીએમ વિદ્યાલયની હોસ્ટેલમાં નહીં પણ પાઠશાળાની હોસ્ટેલમાં રાખીશું અને ભણશે ડીએમમાં. એવા 3 વર્ષ હું આપણે જ આ છાત્રાલયમાં રહ્યો અને ભણ્યો ડીએમમાં. એવો હું એકમાત્ર વિદ્યાર્થી હતો. અને કાયમ હું મારા ઘરે આજની ઘડીએ ગઈકાલે પણ શાશ્વત ઘણીવાર એટલે લગભગ કાયમ એવું કે છોકરી પિયર જતી હોય ને એટલો તમને આનંદ વિદ્યાપીઠ જવાનો હોય છે. પરણેલી દીકરી પિયર જાય એવી લાલી તમારી વિદ્યાપીઠમાં જાઓ છો ને ત્યારે મોઢા પર આવી જાય છે. અને અહીંયા આવ્યા પછી આમ અહીંયા સુંદરકાંડનો પાઠ ચાલતો હતો ત્યારે અનેક સંસ્મરણો એક પછી એક આવ્યા સ્મરણ પટલ પર કે જો દાદાજી મોટા ગુરુજી કે આ સંસ્થા ના હોત તો આપણે તો 56ના ખેલમાં ક્યાંય ખોવાઈ ગયા હોત. હું મારા ઘરે મારી મમ્મી સતત જ્યારે બી દૂધ પીવા બેસું એટલે મલાઈની વાડકીમાં ખાંડ નાખીને આપે એ હું ઉચકતો નહોતો. કારણ કે 30 વર્ષે માતા પિતાના પપ્પાના લગ્ન થયા ત્યારે 30 વર્ષની ઉંમર, 38મે વર્ષે પહેલું સંતાન ને હું જ્યારે મારો જન્મ થયો ત્યારે તો પપ્પાની ઉંમર 42 વર્ષની હતી. એટલે એમને આશા છોડી દીધા પછી મારો જન્મ. એટલે મને બહુ જ લાડમાં ઉછરેલો. અને જ્યારે પણ અહીંયા આવ ત્યારે મને એવી અનુભૂતિ થાય કે એ લાડકોડમાં ઉછર્યો હોત તો આજે ગિરવાણ શુક્લની જે પ્રતિષ્ઠા છે સુરતમાં, એ પ્રતિષ્ઠા આ વિદ્યાપીઠ થકી જ મને પ્રાપ્ત થઈ છે. એમાં કોઈ નિર્વિવાદ વાત છે. હું અહીંયા ના આવ્યો હોત તો મને કોઈ ઓળખતો ના હોત. એ અહોભાવ અને એ જે આત્મગૌરવ છે એ આત્મગૌરવ ફક્ત ને ફક્ત વિદ્યાપીઠને આભારી છે. બીજું કે સુરતમાં બદ્રીનારાયણ મંદિરના પટાંગણમાં શાંડિલ્ય ઋષિવેદ પાઠશાળા ચલાવીએ છીએ એટલા માટે કે હું ત્યાં કંઈ જ નથી કરતો પણ માનવ સેવા આપું છું. અને ત્યાં ગયા પછી અને ત્યાં 16 વર્ષથી હું સેવા આપું છું. તેના સાનિધ્યમાં રહીને મને એવો ખ્યાલ આવ્યો છે કે સમગ્ર ગુજરાતમાં 56 પાઠશાળા છે, એમાં રેગ્યુલર 46 છે. અને 46માંથી 36 પાઠશાળા એવી છે કે જેમાં વિદ્યાપીઠના જ વિદ્યાર્થીઓ અધ્યાપક છે. આપણું આત્મગૌરવ છે કે 36 પાઠશાળા એવી છે કે જ્યાં અધ્યાપકોમાં આપણા વિદ્યાર્થીઓ છે. બીજી એક વાત મારે એવી કહેવાની હતી કે છેલ્લા લગભગ 15 દિવસથી ભાગવત વિદ્યાપીઠ પ્રાચ્ય છાત્ર સંઘ નામનું જે ગ્રુપ છે વોટ્સએપ પર, એમાં સતત ને સતત બધાની માહિતીઓ આવ્યા કરે છે. આ નામ, આ પ્રવૃત્તિ, આ વર્ષમાં અભ્યાસકાળ આટલા વર્ષમાં. તો જે કોઈ એ ગ્રુપને હેન્ડલ કરતા હોય એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે વિદ્યાર્થીઓને, આપણા પ્રાચ્ય છાત્રોની એક વ્યાવસાયિક ડિરેક્ટરી એમાંથી બનાવો. એટલે વ્યાવસાયિક ડિરેક્ટરીના આધારે કોની પાસે કઈ સેવા લેવી એનો આપણને ખ્યાલ આવશે.
કયો પ્રાચ્ય છાત્ર, કર્મકાંડ, કથા અધ્યાપક અને શિક્ષક આ તો છે જ. પણ એ સિવાય બિઝનેસમાં કોણ કોણ છે, કોણ કયું કામ કરે છે, કયા ક્ષેત્રમાં નોકરી કરે છે. તો જે તે ક્ષેત્રોની આપણને આ નિર્માણ સમયે અથવા તો એ નિર્માણ શરૂ થાય ત્યારે જો એ બધી બાબતોનો આપણને ખ્યાલ હોય તો એના તરફથી પણ આપણને સેવા કાર્ય પ્રાપ્ત થાય એ ખૂબ અનિવાર્ય છે. અને આમ મૂળ વાત આ બધી કહેવાનું કારણ એવું છે કે સંઘે શક્તિ કલૌયુગે, કે આ તમામ પ્રકારની શક્તિઓ સંગઠિત થશે તો એ આપણે આપણા સંકલ્પો અને આપણા પ્રયાસોને આપણે યોગ્ય માર્ગ પર લઈ જઈ શકીશું અને એને ચોક્કસ આકાર આપી શકીશું. કારણ કે આગળ એક વક્તાએ કહ્યું કે આકારમાં વિકાર હોય પણ એ વિકારને સંસ્કારમાં બદલવાનું કામ દાદાજી કરતા આવ્યા. અને દાદાજીની અનેક એવી વાતો છે કે જેને લઈને આપણે સતત એમ ચોક્કસ બધા માનીએ જ છીએ કે આપણું અસ્તિત્વ પૂરેપૂરી રીતે દાદાજીને જ આભારી છે, બાકી આપણું કોઈ અસ્તિત્વ હોત નહીં. મૂળમાં જે કંઈ પણ આપણે શરૂઆતથી રમાકાંતભાઈએ શરૂ કરીને જે વક્તાઓ જે કંઈ પણ બોલી ગયા છે તે બધા જ સંકલ્પોને આપણે ચોક્કસ અને એક પૂર્ણ ધ્યેય તરફ લઈ જઈએ અને એ બધામાં જ આપણા બધાના જ પ્રયાસો અને આપણા બધાના જ સંકલ્પો સાથે મળીને જો કામ કરશે તો ચોક્કસ એ સંકલ્પોને આપણે સિદ્ધ કરી શકીશું. અસ્તુ ગુરુદેવ દત્ત.